રામ મંદિર મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન, જ્યાં પીએમ મોદીના કારણે રામ મંદિર બન્યું છે। ભગવાન શ્રી રામે નરેન્દ્રભાઈને નિમિત્ત બનાવ્યા છે, તેના કારણે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેવું જીતુ વાઘાણીએ જ નિવેદન આપ્યું। તો ભાવનગર કે ભાજપના જે પૂર્વ પ્રમુખ જે છે એને નિવેદન આપ્યું કે તેના જે નરેન્દ્ર મોદી જે છે એમના કારણે રામ મંદિર બન્યું છે। રામ મંદિર મુદ્દે જીતુ વાઘાણી છે એનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં રામ મંદિર મુદ્દે જીતુ વાઘાણી બોલ્યા કે પીએમ મોદીના કારણે રામ મંદિર બન્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું। આપણું જીવન તારી દે એવી કલ્પના આપણી છે, ત્યારે ભગવાન રામ માટેની શ્રદ્ધા અને આસ્થા એ સમગ્ર વિશ્વમાં આજે ઝળહળી રહી છે। આપણા નરેન્દ્રભાઈ આપણા સંતો મહંતો પ્રતિષ્ઠા કરવાના છે, જેમના કારણે આ મંદિરની અંદર એમણે એફિડેવિટ કર્યું છે જતીનભાઈ, કારણ કે વોટ બેંકની રાજનીતિ કોઈ ધર્મ સંપ્રદાયના મત ન મળે એટલા માટે એફિડેવિટ કર્યું છે। અને એ વખતે કપિલ સિબ્બલ કાયદા મંત્રી હતા, કોંગ્રેસનું શાસન હતું, એમણે એફિડેવિટ કર્યું છે કે ભગવાન રામ હતા જ નહીં, એ કલ્પના હતી। એટલે બોલો, ભગવાન રામ નહોતા માતા બેનો? તમને પૂછું, એફિડેવિટ કર્યું ભગવાન રામ એ કલ્પના છે, માતા સીતા નહોતા, લક્ષ્મણ નહોતા। મારે એને કહેવું છે કે હમણાં કોરોના ગયો અને આપણે જે રામ સેતુ ત્યાં જોયો દરિયાની અંદર સીધો